નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને 134મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરાના અલકાપુરી જીબી પાસે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, કાઉન્સિલર જા ભરવાડ, મહેશ સોલંકી, ચેરમેન અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા। તમામ કોંગ્રેસ પરિવારજનો, હોદ્દેદારો શ્રીઓ તથા સામાજિક સંગઠનો પુષ્પાંજલિ અર્પણ કરી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। भरती बोल। हिंदी में बोलना है। आज बाबा साहेब भीमराव आंबेडकर की जन्म जयंती है। एक नवी थॉट, एक नवी विचारधारा, एक नवी लड़ाई की शुरुआत आ देशना गरीबों माटे करी होय, दलितों माटे करी होय, पछातों माटे करी होय तो ये बाबा साहेब भीमराव आंबेडकर था। एमणे एक सूत्र आप्યું કે संगठित बनो, शिक्षित बनो और संघर्ष करो। आज आटला वर्षो थई गया पछी पण हूँ आपना माध्यमथी लोकोने पूछवा मांगू छूं, शू दलितोने न्याय मळी गयो? शू गरीबोने न्याय मळी गयो? शू आजे अन्याय नथी थतो? संविधान द्वारा ए लोकोए एक ताकत बाबा साहेब आंबेडकरे आपी, जेना माटे धीमे धीमे लड़ाई चालू है। मारू मानवू है कि आ देश ने मजबूत करवू होय तो दरेक गरीब ने उठावानी कोशिश करवी जोईए, दरेक दलित नो थतो अपमान रोकवो जोईए ने तो मुख्य धारा में जोड़वू जोईए। ज्यां सुधी गरीब आ देश में जोड़ाशे नहीं, ज्यां सुधी आ देश में गरीब भणशे नहीं, ज्यां सुधी गरीब माणस अने दलित माणस लड़ता नहीं सीखे, सारी नौकरीओ पर नहीं जाए, सारू खावानुं नहीं मळे, ત્યાં સુધી આ દેશની આઝાદી અધૂરી છે, લડાઈ અધૂરી છે અને એના માટે લડવું પડશે। આજના દિવસે હું એટલું જ કહીશ કે આપેલું એમનું સંવિધાન, આપેલું એમની તાકાત, એમના વડે હું આજે પણ ગરીબો માટે લડું છું, મહેનત કરું છું। આ દેશને ઉઠાવવાની દરેક વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ। વાયવાય લૂંટવાથી કંઈ નહીં થવાનું છે, પણ જો ખરેખર આ દેશને મુખ્ય ધારામાં જોડવું હોય, દેશને મજબૂત કરવું હોય, દેશને આગળ વધારવું હોય તો દરેક ગરીબ માણસને, દરેક દલિત માણસને તાકાત આપવી પડશે, એની જોડે ઊભા રહેવું પડશે અને અન્યાય સામે લડવું પડશે અને એ જ આજના દિવસે પ્રતિજ્ઞા છે। જય હિન્દ, જય ભારત। ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। ભારતનું બંધારણ એટલે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ। એમાં તમામ લોકોને, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ બી જાતિ હોય, કોઈ બી ધર્મ હોય, તમામને એક અધિકાર આપેલા છે, સમાન હક્કો આપેલા છે। એ બંધારણની સામે અત્યારે ચેલેન્જીસ ઊભી થઈ છે અને બદલવાની ચેષ્ટા થઈ રહી છે। ત્યારે આ બંધારણને બચાવવાનો પ્રણ લઈને એને સાથે જે બી કરવાનું હોય કરી છૂટીને બંધારણનું રક્ષણ કરવું આપણો પરમ ધર્મ થાય છે। એ સંકલ્પ કરીને આજે એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ। ખાસ કરીને વડોદરાવાસીઓ જેમને બરોડામાંથી ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેવી મહાન હસ્તી ભારત વર્ષ માટે એમને આખું જિંદગી લોકોના ઉત્થાન માટે નિર્વાહ કર્યું। એ વડોદરા શહેરના નાગરિકોએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને જે બંધારણ છે એને બચાવવા માટે એક થઈ અને તેમને સાચી શ્રદ્ધાંજલિ